નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. $660 કેન્દ્રીય વિદ્યાલયોમાં જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ હેઠળ યોજાઈ ચિત્ર સ્પર્ધા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન દ્વારા લખાયેલ પુસ્તક પરીક્ષા વોરિયર્સ કરવામાં આવ્યું પ્રદાન. પાટણ ખાતે લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય મુકાયું ખુલ્લું. પાટણ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રીના હસ્તે આવ્યું કરવામાં. પાટણ લોકસભાની સીટ 5 લાખ મતોથી લીડથી જીતાડવા કરાયું આહવાન. હવે સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન નવી દિલ્હી અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મંગળવારના રોજ 660 કેન્દ્રીય વિદ્યાલયોમાં જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કેન્દ્રીય વિદ્યાલય પાટણ શાળાના પ્રાંગણમાં સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય વિદ્યાલય પાટણ, જવાહર નવોદય વિદ્યાલય પાટણ, શ્રીમતી કે કન્યા વિદ્યાલય, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, શેઠ MN ઉચ્ચ શાળાઓ અને અન્ય CBSE અને રાજ્ય બોર્ડની શાળાઓના કુલ 100 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય વિદ્યાલય પાટણના આચાર્ય મહેન્દ્રસિંહ દ્વારા મુખ્ય મહેમાન અને જ્યુરી સભ્યોનું સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ચિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ પુસ્તક એક્ઝામ વોરિયર્સના મૂળભૂત મંત્રો પર આધારિત હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ચંદ્રયાન, આદિત્ય L1, રમતગમતમાં ભારતની સફળતા, વિકસિત ભારત, નેતાજી સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા સમકાલીન વિષયો પર ચિત્રકામમાં તેમની કુશળતા રજૂ કરી હતી. પ્રચાર પ્રસાર પ્રભારી રાકેશ કુમાર પરમારના જણાવ્યા મુજબ સ્પર્ધાના 5 વિજેતાઓને પ્રમાણપત્ર અને પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ પુસ્તક પરીક્ષા વોરિયર્સનું પ્રદાન કરવામાં આવ્યું હતું. Chandrayaan, scientific achievements of India, Netaji Subhashchandra Bose, or any other team related to Viksit Bharat. Right? So this is all you have to do, and you are given time around 1 hour, and time will be flexible. And all the best to you. Give a best. અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સમગ્ર ભારતભરમાં ખુશી અને આનંદનો માહોલ છવાયો હતો. પાટણ શહેરની ધર્મપ્રેમી નગરજનોની સાથે સાથે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોએ પણ ભગવાન શ્રી રામચંદ્રની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા શહેરના હેડ પોસ્ટ ઓફિસ નજીક આવેલ પૌરાણિક શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર પરિસર ખાતે સમૂહ આરતી ઉતારી ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. પાટણના પત્રકારો દ્વારા સમૂહ આરતી બાદ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારજનોને મિષ્ટાન સાથેનું ભોજન પીરસવામાં આવ્યું હતું. ભારત વર્ષ માટેનો આજનો સુવર્ણ દિવસ 22મી જાન્યુઆરીએ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામલલ્લા અયોધ્યામાં નિજ મંદિર, જે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, એમાં બિરાજમાન થયાના ખુશીના અવસરમાં પાટણના પત્રકાર મિત્રો પણ સામેલ થયા છે અને આજે આ ખુશીના અવસરે સમગ્ર પત્રકાર મિત્રોએ ગરીબોને ભોજન કરાવવાનું, એમનો જઠરાગ્નિ ઠારવા માટેનો એક નાનો સરખો પ્રયત્ન કર્યો છે. પત્રકારોએ જ એમાં ફંડ ફાળો આપી અને આજે સાંજે પાટણના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જ્યાં ગરીબો વસે છે એમને ભોજન કરાવવાના છીએ અને રામજી મંદિર, પ્રાચીન રામજી મંદિરમાં
વગેશ્વર મહાદેવની જોડે જે મંદિર આવેલું છે ત્યાં આરતીનો પણ લાભ લઈ અને પત્રકારો પાવન થયા છે. ભગવાન શ્રી રામ સૌને સુખ શાંતિ આપે તેવી સૌની અભ્યર્થના છે અને દેશની પ્રગતિ થશે. જે રીતે થઈ રહી છે એના કરતાં અનેક ગણી વધુ પ્રગતિ થાય એવી પણ આજે અમે સૌ પ્રાર્થના કરીએ છીએ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામ ખાતે આવેલ પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા નાટક તેમજ અભિનંદન સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન કેતન પ્રજાપતિ દ્વારા બાળ સુરક્ષા વિષય પર ઉદ્બોધન અને માર્ગદર્શનમાં બાળ લગ્ન પ્રતિબંધ કાયદો તેમજ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા હેઠળ શું કાર્યવાહી કરી શકાય, દીકરીઓ ઉપર એકલતાનો લાભ લઈ કોઈ હેરાન પરેશાન કે બળજબરી કરે તો દીકરીઓને તેમજ બહેનોને પોતાના બચાવ માટે જાતે શું કરવું તે બાબતે તેમજ બાળ કલ્યાણકારી વિવિધ યોજનાકીય ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મિત્તલબેન પરીખ સીઆરપી સરસ્વતી તાલુકા દ્વારા બાળકોને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ, વામૈયાના વતની અને પાટણ જિલ્લા સમસ્યા મંચના સંયોજક શૈલેષ નાઈ, વામૈયા ગામના સરપંચ દલાજી પ્રતાપજી પરમાર, વામૈયા તાલુકા પંચાયતના ડેલિગેટ વિજયસિંહ કાનાજી પરમાર, ડેપ્યુટી સરપંચ રઘુસિંહ ગલાજી પરમાર, ડેરીના મંત્રી ભરતસિંહ ગેનાજી પરમાર, શાળાના આચાર્ય દિલીપભાઈ પ્રજાપતિ તેમજ શાળા શિક્ષકો, સ્ટાફ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને આપણી સાથે જે પણ ઘટના બની છે એની જાણ કરતા નથી અને જો આપણે બોલતા નથી એના કારણે થઈ અને જે વ્યક્તિએ આપણી સાથે ખરાબ કર્યું છે એ વ્યક્તિને હિંમત મળે છે કે ભાઈ આ છોકરી કે છોકરો તો ડરી ગયો, કોઈને કહેવાનો નથી એટલે ફરીવાર તમારી પાસે આવશે, ખ્યાલ આવે તમને, ફરીવાર તમને હેરાન કરવાનો પ્રયત્ન કરશે. એટલે ત્રીજા નંબરમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે જે પણ તમારી સાથે ઘટના બની હોય એ તમારે જે તે જગ્યાએ તમને વિશ્વાસ હોય એને જઈને કહેવાની છે. ક્લિયર? આ છે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ. આની અંદર ઘણી બધી સજાઓ પણ છે. સજાઓમાં સુધારા પણ કર્યા છે કે ભાઈ જે કોઈ વ્યક્તિ દીકરા દીકરીઓ સાથે આવું દુષ્કર્મ કરશે તો એને આજીવન કારાવાસ અને ફાંસીની સજા આપવાની જોગવાઈઓ હવે પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે સિદ્ધપુર મુકામે યોજાવા જઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન થવાનું છે. ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરીના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષધ્વનિ, રાષ્ટ્રગાન, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેનું આજે પાટણ જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટર BS પટેલ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા વહીવટીતંત્ર પાટણવાસીઓને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સહભાગી બનવા માટે આમંત્રણ પાઠવે છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે સવારથી જ પાટણ શહેર સહિત જિલ્લો રામમય બન્યો હતો. ઠેર ઠેર રામનો જય જયકાર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન શોભાયાત્રા, સુંદરકાંડ, મહાઆરતી, પ્રસાદની વહેંચણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ રાત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં રાતે વિવિધ વિસ્તારોમાં ભારે આતિશબાજી કરવામાં આવતા આકાશમાં પણ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં હજારો દીવડાઓ પ્રજ્વલિત કરાતા આકાશગંગા નીચે ઉતરી હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં આજે ઉમંગ, ઉત્સાહ અને ઉન્માદનો ત્રિવેણી સંગમ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરની લીંબચ માતાની પોળમાં માતાજીના મંદિર ખાતે અંકુટ, આનંદનો ગરબો તેમજ સમૂહ આરતી કરાઈ હતી. પાટણની MN હાઈસ્કૂલ રોડ આવેલ ચુડેલ માતાના મંદિર ખાતે સ્થાનિકોએ શ્રી રામની નયનરમ્ય રંગોળી કરી જાહેર માર્ગ પર હજારો દીવડા પ્રજ્વલિત કરી ભગવાન રામની સમૂહ આરતી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આરતીનો લાભ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની યુવતીઓએ તલવાર રાસના કરતબો કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પાટણ શહેરના છીંડિયા દરવાજા પાસે આવેલ સમાલ પાર્ટી રામજી મંદિર ખાતે સાંજે મંદિર પરિસરમાં હજારો દીપક પ્રગટાવવામાં આવ્યા હતા.
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત રાજ્યની તમામ 26 લોકસભા સીટોના મધ્યસ્થ કાર્યાલયના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ઉદ્ઘાટન અંતર્ગત ખાતે પાટણ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ મંત્રને સાથે રાખીને ગુજરાતને વિકાસના પંથ પર સદાય અગ્રેસર રાખ્યું છે. ત્યારે ગુજરાતની તમામ લોકસભા સીટો પર જંગી મતદાન કરી અભૂતપૂર્વ રીતે ભાજપને જીતાડીએ તેમજ પાટણ લોકસભાની સીટ 5 લાખ મતોથી લીડથી જીતાડવા આહવાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે ચૂંટણી આવવાની હોય કે ઉમેદવાર નક્કી ન થયા હોય અને એનું ઉદ્ઘાટન થાય એવી વિશ્વાસની કોઈ પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. આજે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, જેની ટિકિટ મળે અને આપણું નિશાન કમળ છે. આપણો જે ઉમેદવાર છે એ કમળ છે. કમળ જે આવે, જે દિવસે ચૂંટણી જાહેર થાય એ દિવસે અદ્ભુતતાથી જીતી આપણું કમળ જીતીને મોકલીએ તેમ જણાવ્યું હતું. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે ઉમેદવાર ગમે તે આવે, ભરતસિંહ હોય કે ના હોય, એની ચિંતા ના કરતા ભારતીય જનતા પાર્ટીને આપણે 5 લાખ મતોથી જીતાડીએ તેમ જણાવ્યું હતું. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતની અંદર આવનાર ચૂંટણીમાં આવો પહેલો પક્ષ હશે કે ઉમેદવાર સિવાય ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે. આજે નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર 26 સીટનું ઉદ્ઘાટન મારા આદરણીય પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાજી સાહેબના હસ્તક આજે થવાનું છે. એના ભાગરૂપે પાટણ જિલ્લાની અંદર પણ ઘણા બધા કાર્યકર મિત્રો સાથે આજે ઉદ્ઘાટન થયું છે. આ એક અદ્ભુત મેસેજ છે કે હંમેશા ઉમેદવાર ના થયા હોય અને પાર્ટી લડતી હોય, જ્યારે પાર્ટી ખરેખર આટલા બધા કાર્યકરો જોશમાં આવીને લડે તો આ ફેર 12/39 રામ રાજ્યની સ્થાપના માટે હવે તો ભગવાન શ્રી રામ પણ બિરાજમાન થયા છે. આવનાર સમયની અંદર રામ રાજ આખા ભારતની અંદર સ્થપાય, અખંડ ભારતમાં સ્થપાય એવી ભાવના સાથે આજનું કાર્યાલયનું જે ઉદ્ઘાટન થયું છે અને મને ચોક્કસ ખાતરી છે કે અમે 5 લાખથી વધારે વોટથી જીતવાના છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. $660 કેન્દ્રીય વિદ્યાલયોમાં જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ હેઠળ યોજાઈ ચિત્ર સ્પર્ધા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન દ્વારા લખાયેલ પુસ્તક પરીક્ષા વોરિયર્સ કરવામાં આવ્યું પ્રદાન. પાટણ ખાતે લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય મુકાયું ખુલ્લું. પાટણ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રીના હસ્તે આવ્યું કરવામાં. પાટણ લોકસભાની સીટ 5 લાખ મતોથી લીડથી જીતાડવા કરાયું આહવાન. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.